हेलो विद्यार्थी मित्रों केम छो। આપણે ઓર્ગેનિક શરૂ કરી દીધું છે। છેલ્લે આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ જોયેલી, બરાબર છે। ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ધાતુ સાથેની પ્રક્રિયાઓ એની વાત કરી। આજે આપણે હેલો એરિનની કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ચર્ચા કરવાની છે, બરાબર છે ભાઈ। તો એ શરૂ કરીએ એ પહેલા આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 21મો જોવાનો છે। રકમ આવી છે કે C4H9Br આ અણુસૂત્ર ધરાવતા બે સમઘટકો છે। એ બે સમઘટકો સોડિયમ ધાતુ સાથે જુદી જુદી નિપજો આપે છે। પાછી એમાંથી એ નિપજ જે બને છે એ તમારી જલીય KOH સાથે પ્રક્રિયા કરો અને પછી એની HBr સાથે પ્રક્રિયા કરો તો કઈ નિપજ મળે છે એની આપણે વાત કરવાની છે। રકમ લાંબી છે, મેં તમને કહી દીધું। ફરીથી કહેતો જઉં છું કે ભાઈ આ જે C4H9Br જે છે ને બે સમઘટક હોય। કયા બે સમઘટક ભાઈ? તો જુઓ CH3 CH2 CH2 CH2Br અને બીજું CH3 CH CH3 CH2Br। બોલો બંનેમાં તમે ગણશો તો કાર્બન 4 થશે, હાઇડ્રોજન 9 થશે અને Br 1 થશે। ઉપરવાળાનું નામ 1 બ્રોમો ब्यूटेन आ 1 ब्रोमो पहला ऊपर Br है 1 ब्रोमो 2 मिथाइल बीजा ऊपर मिथाइल है प्रोपेन। आने ए कहिए आने बी कहिए। क्लियर? तो आ बे समघटको है, आ अणुसूत्र धरावता बे समघटको है। હવે પ્રશ્ન શું કહે છે કે તમે આ જે સપોઝ કે આ બેમાંથી તમે એક એવી વસ્તુ લો કે એની તમે કોની સાથે પ્રક્રિયા કરો? આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો। આપણે આ એ જે છે બરાબર સમજો। આ સપોઝ કે CH3 CH3 CH2Br આ આપણું 1 બ્રોમો 2 મિથાઇલ प्रोपेन છે। આની કોની સાથે પ્રક્રિયા કરવાની વાત ચાલે છે ભાઈ? આલ્કોહોલીય KOH સાથે। બોલો આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરીએ તો આપણી બીટા વિલોપન પ્રક્રિયા થશે। બીટા વિલોપન हेलोजन जे कार्बन साथे जो है आल्फा कार्बन कहीशुं ने आल्फानी बाजुवाळा कार्बन ने आपणे बीटा कार्बन कहीशुं। तो आल्फा उपरथी हेलोजन जाए Br जाए अने बीटा उपरथी अहींयाथी H जशे एटले अहींयाथी Br अने आ खूणा उपरथी आ कार्बन उपरथी H जशे तो बचशे शुं भाई? CH3 आ CH3 डबल बॉन्ड CH2 बन्यो, बराबर छे। आनु नाम 2 मिथाइल प्रोपीन एक बीजा ऊपर मिथाइल है, बीजा नंबरना कार्बन ऊपर मिथाइल है, 3 कार्बन ने प्रोपेन कहवाय, पाछो डबल बंध है प्रोपीन थई गयुं। आ थई गयुं तमारुं बी। आनी HBr साथे प्रक्रिया करिए। HBr साथे प्रक्रिया करिए तो मार्कोनिकोवना नियम प्रमाणे प्रक्रियकनो વધુ ઋણભાર્ય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય। આ H અહીંયા જોડાશે એટલે આ માર્કો નિકો મુજબ શું થશે ભાઈ? CH3 અહીંયા H આવ્યો, આ CH3 CH2Br। આ જે C મળે છે એ C કોના જેવો છે? એક્ઝેક્ટ એ જેવો છે। આ C નિપજ જે છે જે એ જેવો છે। પાછો પ્રશ્ન શું કહે છે કે ભાઈ આ બેની
સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો બંનેની નિપજો કેવી મળશે ભાઈ? જુદી જુદી મળે. બોલો, CH3 CH2 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 Br. આના હું બે અણુ લઉં, એની બે દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ શુષ્ક ઈથરની હાજરીમાં, તો આ કઈ પ્રક્રિયા થશે? વુડ્સ પ્રક્રિયા. બમણા કાર્બન વાળો આપણને આલ્કેન મળશે. આ 1 બ્રોમો બ્યુટેનમાંથી ઓક્ટેન મળે. એટલે CH3 CH2 8 કાર્બન, 4 5 6 7 અને 8, બરાબર છે. ઓક્ટેન મળ્યો વત્તા 2NaBr. અને એ જ પ્રમાણે તમે આની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો. CH3 CH3 CH2Br. બે અણુ લઈએ. ચલો, આ બેની જગ્યાએ આપણે આમ લખીએ ફરીથી, Br CH2 CH3 CH3. આની આ જ વસ્તુ મેં બે વાર લખી દીધી. ચલો, એની દાણાદાર સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો NaBr શું થાય ભાઈ? દૂર થશે. આ બે Br અને બે Na ની જેમ અહીંયા પણ બે NaBr દૂર થઈ ગયા. વધી ઘટ્યું એમને એમ લખી દો ભાઈ. શુષ્ક ઈથર વુડ્સ પ્રક્રિયા તો શું થશે? CH3 CH3 CH2, પાછો આ એ જ પ્રમાણે અહીંયા CH3 CH3 વત્તા 2NaBr. 1 2 3 4 5, 2 અને 5 ઉપર 2 મિથાઇલ છે, 2,5 ડાયમિથાઇલ, 6 કાર્બનને હેક્ઝેન કહેવાય. તો તમારું પ્રશ્ન પૂછે કે બંધારણ એ કયું હશે? આમાં બંધારણ એ કયું હશે? તો બંધારણ એ તરીકે શું હશે ભાઈ? આ લખાયું ને આપણે, આ બંધારણ એ છે. 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન છે હશે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગઈ તમારી સ્વાધ્યાયનો 10.21મો પ્રશ્ન. ક્લિયર? ચાલો, હવે આપણે મેં કીધું એ પ્રમાણે હેલો એરિનની પ્રક્રિયાઓ જોવાની છે. હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. ચાલો, પહેલા આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઓલરેડી અગાઉ SN1 અને SN2 ભણી ગયા. હવે આપણો પ્રશ્ન અહીંયા એવો છે કે ભાઈ આ હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એ હેલો આલ્કેન કરતાં કેમ મુશ્કેલ છે? બરાબર છે. હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. અથવા હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ
હેલો આલ્કેન કરતા શા માટે મુશ્કેલ છે? કઈ પ્રક્રિયાઓ મુશ્કેલ છે ભાઈ? હેલો એરિનની પ્રક્રિયાઓ હેલો આલ્કેન કરતા મુશ્કેલ કેમ છે ભાઈ? તો બહુ સરળ છે, 3 મુદ્દા છે એના માટે. એમાં પહેલામાં એટલે એના કારણ પણ તમે પૂછે કે ભાઈ હેલો એરિનની કેન્દ્રનાગ વિસ્થાપન પ્રક્રિયાઓ હેલો આલ્કેન કરતાં મુશ્કેલ હોવાના કારણો લખો. તો એના માટેનું પહેલું કારણ છે સંસ્પંદન અસર. સંસ્પંદન અસર આપણે સંસ્પંદન અસર જોઈ લઈએ. આ હેલો એરિન તરીકે હું શું લઉં છું ભાઈ? ક્લોરોબેન્ઝીન લઉં છું. હેલો એરિન તરીકે આપણે શું લઈએ છીએ ભાઈ? ક્લોરોબેન્ઝીન છે. એમાં સંસ્પંદન થાય છે. તમે આ બંનેમાં જુઓ દ્વિબંધના સ્થાન જુદા જુદા છે. બસ દ્વિબંધના સ્થાન શું છે ભાઈ? જુદા જુદા. હવે શું થાય છે કે અહીંયાથી આ ડબલ બંધ તૂટે છે ને અહીંયા આવે છે. સમજો બરાબર. બાકીના ડબલ બંધ પોતાની જગ્યાએ છે. આ ડબલ બંધ અહીંયા ખસ્યો એટલે અહીંયા ડબલ થઈ ગયો. આ Cl એમને એમ છે. Cl પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે છે. ક્યાં? અહીંયા આ કાર્બનને. એટલે એ કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે. આ Cl આપી દે છે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે એની ઉપર ધન વીજભાર આવે છે. ક્લિયર દોસ્તો? ફરીથી આ ડબલ બંધ અહીંયા ખસે છે. આ ડબલ બંધ અહીંયા ખસ્યો. બાકીના બંધ ડબલ એની જગ્યાએ જ છે. અહીંયા ડબલ થઈ ગયો. Cl પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એમાંથી 2 ઇલેક્ટ્રોન યુગ્મ રાખે છે. 1 ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બનને આપે છે એટલે અહીંયા ઋણ વીજભાર આવશે. ઇલેક્ટ્રોન યુગ્મ લે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે ત્યાં ધન વીજભાર આવશે. હજુ એ બેની વચ્ચે એક શક્યતા છે. આમ પણ થઈ શકે. તો આવા સંસ્પંદન સૂત્રો મળે છે ભાઈ. અને સંસ્પંદન સૂત્રો ને કારણે અહીંયા કાર્બન અને Cl વચ્ચે દ્વિબંધ બની જાય છે. બોલો, હેલો આલ્કેનમાં C અને Cl વચ્ચે એકલ બંધ હોય, અહીંયા સંસ્પંદનને કારણે CCl વચ્ચે ડબલ બંધ થઈ જાય છે. એક બંધ કરતાં દ્વિબંધને તોડવા માટે શક્તિ વધારે આપવી પડે. આથી આની પ્રક્રિયાઓ કેવી છે ભાઈ? મુશ્કેલ છે એમ કહી શકો. બરાબર, મુશ્કેલ છે એમ કહી શકીએ આપણે. બરાબર. જો હેલો આલ્કેનમાં C સિંગલ બંધ C હોય, જ્યારે હેલો બેન્ઝીનમાં સંસ્પંદનને કારણે સંસ્પંદન ને લીધે C ડબલ બોન્ડ Cl થાય છે. હેલો આલ્કેનમાં શું છે ભાઈ? સંસ્પંદન થતું નથી એટલે એમાં CCl એકલ બંધ છે. જ્યારે હેલો બેન્ઝીનમાં સંસ્પંદનને લીધે ડબલ બંધ થઈ જાય છે. એકલ બંધ કરતા દ્વિબંધને તોડવા માટે વધુ શક્તિ જોઈએ. આથી હેલો એરિનની
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ છે. ચાલો ક્લિયર ભાઈ. કારણ નંબર 1. ચલો કારણ નંબર 2 જે છે એ CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. CX બંધના કાર્બનમાં સંકરણ ના તફાવત ને લીધે જો CH3Cl અને આપણું આ ક્લોરોબેન્ઝીન, આ ક્લોરોમિથેન જે શું છે ભાઈ, હેલો આલ્કેન છે, અને આ ક્લોરોબેન્ઝીન એ હેલો એરિન છે. હવે શું થાય છે કે આમાં જે આ હેલો એરિન જે છે એમાં આ કાર્બન જે છે એ કાર્બન sp2 સંકરણમાં છે. sp2 સંકરણમાં છે અને અહીંયા આ કાર્બન sp3 સંકરણમાં છે. બરોબર છે. આ sp2 માં છે, આ sp3 માં છે. sp2 માં S લક્ષણ કેવું છે ભાઈ, વધુ છે, લગભગ 33.3%. જ્યારે sp3 સંકરણમાં S લક્ષણ ઓછું છે, 25%. બોલો અહીંયા S લક્ષણ વધુ છે માટે વધુ વિદ્યુતીય ઋણ છે. આ હેલો એની વધુ વિદ્યુતીય ઋણ છે માટે CCl બંધ ટૂંકો બને છે, લગભગ 169 પિકોમીટર. આમાં S લક્ષણ ઓછું છે માટે ઓછો વિદ્યુતીય ઋણ છે, માટે આમાં CCl બંધ લાંબો બને. બરાબર છે. આ રીતે લાંબુ બને છે, 177 પિકોમીટર. બોલો આ હેલો આલ્કેનમાં બંધ ટૂંકો છે કે લાંબો છે ભાઈ? S લક્ષણ ઓછું છે, ઓછો વિદ્યુત ઋણ છે, બંધ લાંબો બને છે, એટલે આ ઇઝીલી તૂટી જાય, સરળતાથી પ્રક્રિયા આપે. જ્યારે હેલો એરિનમાં sp2 સંકરણમાં S લાક્ષણિકતા વધારે છે, વધુ વિદ્યુત ઋણ છે, બરાબર છે, બંધ ટૂંકો બને છે, અને ટૂંકો બનતો હોવાથી બંધને તોડવા માટે શક્તિ વધારે આપવી પડે. આથી શું થઈ જાય, પ્રક્રિયાઓ કેવી થાય છે ભાઈ, મુશ્કેલ થાય છે. અને ત્રીજું કારણ ફિનાઇલ કેટાયન. કેટાયન એટલે ખબર છે ને, ધન આયન. ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. એમાં શું થાય છે ભાઈ, એકચ્યુઅલી હેલો એરિનમાં સ્વ આયનીકરણને કારણે ફિનાઇલ કેટાયનમાં સંસ્પંદન ને કારણે જે કેટાયન બને છે એ કેવો બને છે ભાઈ, અસ્થાયી બને છે. શું કીધું, હેલો એરિનમાં સ્વ આયનીકરણ, હેલો એરિનમાં શું થાય છે ભાઈ, સ્વ આયનીકરણને કારણે બનેલા ફિનાઇલ કેટાયન
સ્વાયનીકરણને કારણે બનેલા ફિનાઇલ કેટાયન સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી. સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી. આથી તેઓ SN1 પ્રક્રિયા આપતા નથી. આપણે જોઈએ ને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બે પ્રકારની છે, SN1 અને SN2. તો આ ફિનાઇલ કેટાયનની અસ્થાયીતાને કારણે તે SN1 પ્રક્રિયા આપતો નથી. તો આ ત્રણ કારણને કારણે હેલો આલ્કેન કરતા હેલો એરિનની પ્રક્રિયાઓ મુશ્કેલ છે. એટલે આ બધી પ્રક્રિયાઓ દરમિયાન તમારે તાપમાન, દબાણ, ઉદ્દીપક વધારે રાખવા પડે છે. ઓકે દોસ્તો, ચાલો પછી આવે છે તમારે OH સમૂહ દ્વારા વિસ્થાપન. ચલો, શું કીધું ભાઈ? OH સમૂહ. OH એટલે હાઇડ્રોક્સિલ. OH સમૂહ દ્વારા વિસ્થાપન. વિસ્થાપન એટલે ખબર છે ને તમે? કંઈક દૂર થાય એની જગ્યાએ કંઈક ઉમેરાય. કોની પ્રક્રિયાઓ ચાલે છે? હેલો એરિનની. હેલો એરિન માં ચકેડા વાળા બધા આ રીતે. આ ક્લોરોબેન્ઝીન છે. મારે એમાં Cl ની જગ્યાએ OH લાવવું છે, તો હું NaOH સાથે પ્રક્રિયા કરું. તાપમાન ઊંચું રાખવું પડશે, કારણ કે આપણે આગળ વાત કરી પ્રક્રિયાઓ કેવી છે ભાઈ? મુશ્કેલ છે. લગભગ 623 કેલ્વિન તાપમાન રાખીશું, 312 જેટલું દબાણ રાખીશું, 312 અથવા તો વાતાવરણ જેટલું દબાણ રાખીશું, અને H+ ની હાજરી રાખીશું. બરોબર છે ભાઈ? તો સીધું તમારે Cl ની જગ્યાએ કોણ આવી જશે ભાઈ? OH આવી ગયું. Cl નું વિસ્થાપન OH સમૂહ દ્વારા થયું, ફિનોલ બની ગયું. શું બન્યું ભાઈ? ફિનોલ. હવે આ જે ક્લોરોબેન્ઝીન જે છે એમાં ઓર્થો અને પેરા સ્થાનની પ્રતિક્રિયાત્મકતામાં વધારો ક્યારે થાય ભાઈ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 જેવો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો જોડાયેલો હોય, ક્યાં? ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો જોડાયેલો હોય તો એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે ભાઈ? વધારો થાય છે. પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે. શું કીધું ભાઈ? આપણે નોંધ લખીએ. ઓર્થો અને પેરા સ્થાને જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બરાબર છે? કયો ભાઈ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ
જોડાયેલ હોય તો પ્રક્રિયા ઝડપી બને, અથવા તો પ્રતિક્રિયાત્મકતા શું થાય ભાઈ? પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય. ઉદાહરણ આપી એટલે તમને વધારે ખ્યાલ આવે. એટલે જેમ જેમ ટૂંકમાં ઓર્થો ને પેરા સ્થાન ઉપર તમે જેમ જેમ NO2 ની સંખ્યા વધારતા જશો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધારતા જશો, એમ પ્રક્રિયા ઝડપી થશે. પ્રક્રિયા માટે આ રીતે જે તાપમાન દબાણ જે જોઈએ છે એ તાપમાન દબાણ પણ ધીમે ધીમે શું થશે ભાઈ? ઘટશે. બરોબર? ઉદાહરણ લઈએ, જુઓ. અહીંયા હું 3 દ્વિબંધને બદલે આમ ગોળ સર્કલ પણ લખી શકું, મારે લખવું હોય તો. અહીંયા મેં NO2 લખ્યો બરાબર પેરા સ્થાન ઉપર. તમને ઓર્થો પેરા સ્થાન તો ખબર છે ને? આ ખૂણાની સાપેક્ષમાં આ બે ઓર્થો હોય પાસ પાસે વાળા, આની સાપેક્ષમાં એકાંતરે મેટા હોય અને સામ સામે પેરા સ્થાન હોય. સામ સામે શું હોય ભાઈ? પેરા સ્થાન હોય. એટલે મેં અહીંયા NO2 મૂક્યો. ઓકે, ચલો 1 ક્લોરો, આનું નામ 1 2 3 4, 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. બીજું ઉદાહરણ લઈએ આપણે. જો અહીંયા Cl તો એની જગ્યાએ જ છે. હવે હું શું કરું છું? NO2 બે જગ્યાએ મૂકું છું, અહીંયા અને અહીંયા. બે જગ્યાએ NO2 મૂક્યો તો પહેલા ઉપર ક્લોરો છે 1 2 3 4, અને ચોથા ઉપર શું છે ભાઈ? નાઇટ્રો. બીજા ચોથા ઉપર એટલે 1 ક્લોરો 2 4 ડાઇનાઇટ્રો બેન્ઝીન. બેન્ઝીન થઈ ગયા. બરોબર? ચાલો હજુ લઈએ આપણે. નંબર NO2 કરતાં Cl ની ક્રિયાશીલતા વધારે છે એટલે Cl ને નંબર ઓછો આવે, પહેલો આવે, એ રીતે લખીએ છીએ. એટલે આનું નામ 1 ક્લોરો 2 4 6, 3 NO2 છે, ટ્રાય નાઇટ્રો બેન્ઝીન. તો તમે જુઓ તો અહીંયા એક NO2 છે, અહીંયા બે NO2 છે, અહીંયા 3 NO2 જોડાયેલા છે. જેમ NO2 સમૂહની સંખ્યા વધતી જાય એમ પ્રતિક્રિયાત્મકતા વધતી જાય, પ્રક્રિયા ઝડપી બને. તાપમાન દબાણ અહીંયા તમે જે લો છો એના કરતાં ધીમે ધીમે શું થતું જશે ભાઈ? ઓછું થતું જશે. બરાબર? અહીંયા NaOH અને 443 કેલ્વિન તાપમાન રાખીશું આપણે. બરાબર? ચલો અહીંયા NaOH અને 368 કેલ્વિન છે. અહીંયા માત્ર ગરમ કરો તમે. આની પાણી સાથે પ્રક્રિયા કરો તો પણ ઇઝીલી પ્રક્રિયા થઈ જશે. જો આ બધામાં શું થશે? વિસ્થાપન પ્રક્રિયા થાય છે. એટલે જ્યાં Cl છે ત્યાં કોણ આવશે ભાઈ? OH આવી જાય. જ્યાં જ્યાં Cl, જેમ અહીંયા Cl ની જગ્યાએ OH લખ્યું એમ અહીંયા Cl ની જગ્યાએ બધે શું આવશે ભાઈ? જ્યાં જ્યાં Cl છે ત્યાં ત્યાં OH આવશે. આનું નામ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. આનું નામ
પેરા નાઇટ્રોફિનોલ પણ તમે કહી શકો, બરાબર, અથવા તો 4 નાઇટ્રોફિનોલ પણ કહી શકો. આનું નામ પેરા સ્થાન ઉપર છે ને, પેરા નાઇટ્રોફિનોલ. આનું નામ 2,4 ડાયનાઇટ્રોફિનોલ અથવા નામ 4 નાઇટ્રોફિનોલ. ખ્યાલ આવે દોસ્તો? એટલે એકચ્યુઅલી શું થાય છે ભાઈ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે NO2 જે છે એ ઓર્થો ને પેરા સ્થાન ઉપર જ્યારે જોડાય છે ત્યારે શું થાય છે ભાઈ, પ્રબળ બને છે. NO2 સમૂહ ઓર્થો ને પેરા સ્થાનમાં દાખલ થાય છે ત્યારે આ અસર કેવી બને છે ભાઈ, વધુ પ્રબળ બને છે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 એ ઓર્થો અને પેરા સ્થાને જોડાય છે ત્યારે આ અસર કેવી બને છે ભાઈ, પ્રબળ બને છે. જો કે મેટા સ્થાન ઉપર NO2 હોય તો પણ એની કોઈ અસર થતી નથી, બરોબર. જો મેટા સ્થાન ઉપર હેલો એરિન સંયોજનોમાં મેટા સ્થાન ઉપર કદાચ NO2 ની હાજરી હોય તો હેલો એરિનની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર થતી નથી. ઉપરાંત જો મેટા સ્થાને NO2 સમૂહ જોડાયેલ હોય તો પણ હેલો એરિન ની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર થતી નથી. પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર થતી નથી. પ્રતિક્રિયાત્મકતામાં અથવા તો પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર થતી નથી. તો ટૂંકમાં વિસ્થાપનમાં OH Cl ની જગ્યાએ હેલોજનની જગ્યાએ OH આવ્યો, પણ આ વિસ્થાપન દરમિયાન જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જશે એમ પ્રક્રિયા વધુ સરળ થતી જશે. પ્રક્રિયા માટે જરૂરી ઉદ્દીપક, તાપમાન, દબાણ ધીમે ધીમે શું થતા જશે ભાઈ, ઘટતા જશે. આની ક્રિયાવિધિ આપણે જોવી છે, બરાબર. આ જે ઓર્થોને પેરા સ્થાન કે મેટા સ્થાન ઉપર NO2 જોડાય તેની ક્રિયાવિધિ કેવી છે એની આપણે થોડીક વાત કરી લઈએ. ક્રિયાવિધિ. હું પેરા નાઇટ્રો અહીંયા Cl લઉં છું, અહીંયા NO2 લઉં છું. શું લઉં છું ભાઈ, NO2 ને આપણે આમ લખીએ છીએ ડબલ બંધ, સિંગલ બંધ. અહીંયા પ્લસ હોય N ઉપર, O ઉપર માઇનસ હોય. એકચ્યુઅલી અહીંયા O ઉપર 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, Cl પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ મેં લખ્યું પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. ઓકે, ચાલો.
અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા માઇનસ n ઉપર પ્લસ અને અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આમાં શું થાય છે ભાઈ? સંસ્પંદન થાય છે. જો આ ડબલ બંધ અહીંયા ખસ્યો, બરાબર? ડબલ બંધ શું થયો ભાઈ? ખસ્યો. હવે જોજો બરાબર, બાકીના ડબલ બંધ એની જગ્યાએ છે. આ NO2 ને કોઈ અસર થઈ નથી, એમના એમ જ છે. માઇનસ પ્લસ. ક્લિયર ભાઈ? આટલી વસ્તુ એમની એમ જ છે. અહીંયા OH સમૂહ દાખલ થાય છે. આપણે કીધું ને OH સમૂહ, પહેલા OH સમૂહ દાખલ કરીએ, ધીમો તબક્કો છે. એટલે OH શું થશે ભાઈ? આ રીતે. ચલો, આ તોડવો નથી આપણે, આ બંધ તૂટ્યો એમ સમજીએ. આ બંધ એકચ્યુઅલી મેં કીધું એ પ્રમાણે અહીંયા ખસ્યો છે. વાંધો નહીં, ખ્યાલ આવી જશે તમને. આ ડબલ બંધ અહીંયા આવી ગયો, એટલે Cl તો જોડાયેલો હતો જ, અને આ OH શું થયો ભાઈ? જોડાયો. OH જોડાઈ ગયો. ક્લિયર? અને અહીંયા કયો ભાર આવશે ભાઈ? ઋણ ભાર આવશે. કયો ભાર આવ્યો? ઋણ ભાર. ફરીથી OH આપણે જોડીએ છીએ, OH માઇનસ. કયો તબક્કો છે? ધીમો તબક્કો છે. આ બંધ તૂટ્યો એટલે આ બંધ એની જગ્યાએ એમને એમ જ છે. આ NO2 એમને એમ છે. 3 ઇલેક્ટ્રોન યુગ્મ, 2 ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અને આ શું થઈ ગયું ભાઈ? Cl છે અને આ OH છે. ઓકે. ત્રીજી વસ્તુ પણ શક્ય છે. અહીંયા આ રીતે. અને અહીંયા ઋણભાર, અહીંયા ઋણભાર, અહીંયા ઋણભાર. તો જુઓ, આ રીતે તમને શું મળ્યા ભાઈ? 3 સંસ્પંદન સૂત્રો મળ્યા. એટલે આની વચ્ચેનું સંસ્પંદન બંધારણ જે આ ડબલ બંધ ફરે છે ને, જો આ ડબલ બંધ અંદર અંદર ફર્યા જાય છે, એટલે આપણે શું કરીશું ભાઈ? આ NO2 તો એની જગ્યાએ જ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. પણ અંદર શું થશે ભાઈ? ઋણભાર. આ અંદર ઋણભાર ફરે છે. ઋણભાર શું થાય છે? ફરે છે. અને પછી ઝડપી તબક્કો. ઝડપી તબક્કામાં શું થશે ભાઈ? આ Cl શું થઈ જશે? દૂર થઈ જશે, અને એની જગ્યાએ OH ત્યાં આવી જશે. એટલે બંને જોડાય, સંપૂર્ણ રીતે જોડાયો નથી, એટલે Cl દૂર થઈ ગયો, Cl દૂર થઈ ગયો અને OH જોડાઈ ગયો. પેરા નાઇટ્રોફિનોલ. આ રીતે તમને નિપજ મળે. તમે બરાબર યાદ રાખજો, જેમ આપણે આ પેરા સ્થાન ઉપર તમે NO2 લીધું ને, આ જ પ્રમાણે
ઓર્થો અને મેટા સ્થાને NO2 લઈ ને ઉપર મુજબ ક્રિયાવિધિ સમજાવી શકો. આની આ જ વસ્તુ જરાય ફેરફાર નહીં, ખાલી જે NO2 મેં આ જે ડિઝાઇન અહીંયા જે પેરા સ્થાન પર મૂકી છે એવી જ ડિઝાઇન તમે એકવાર અહીંયા ઓર્થો સ્થાન પર મૂકીને આ જે ચિત્ર દોરી શકો. આવી જ ડિઝાઇન અહીંયા મેટા સ્થાન ઉપર મૂકી અને આ જ રીતે પ્રક્રિયાઓ તમે સમજાવી શકો છો. ક્લિયર ભાઈ? તો આ હેલોએરિનની વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ છે. કઈ ભાઈ? હેલોએરિન માં OH સમૂહ દ્વારા થતા વિસ્થાપનની ક્રિયાવિધિ છે. ઓકે, તો આ આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈ ગયા. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. કઈ પ્રક્રિયાઓ ભાઈ? હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બેન્ઝીનની જેમ જ, જેમ બેન્ઝીન ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન જેવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે, એ જ પ્રમાણે હેલોએરિન પણ આવી જ પ્રક્રિયાઓ આપે છે. એટલે હેલોએરિન સંયોજનો બેન્ઝીનની જેમ કઈ વાત કરી? ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડલ ક્રાફ્ટ, આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જેવી પ્રક્રિયાઓ આપે છે. હવે Cl જે છે ને, સપોઝ કે હેલોએરિનમાં બધામાં હેલોજન જે ગ્રુપ જે છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. ઓર્થોપેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય. હમણાં આપણે સંસ્પંદન સૂત્રો દોર્યા, તમે જુઓ ઓર્થો ને પેરા ઉપર ઋણ વીજભાર આપણે મૂકતા હતા. એટલે હેલોએરિનમાં ઓર્થો ને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય છે. આપણે જે હમણાં સંસ્પંદન સૂત્રો જોયા એમાં તમે જુઓ ઓર્થો ને પેરા ઉપર મેં ઋણ વીજભાર લખેલો છે. ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે ભાઈ? વધારે છે. આથી તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને ઓર્થો ને પેરા સ્થાન ઉપર શું થશે ભાઈ? ગોઠવશે. હેલોએરિનમાં ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી, ઇલેક્ટ્રોન ઘનતા કેવી જ ભાઈ? વધુ હોવાથી તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, એટલે E+ કહું છું. E+ ને ઓર્થો અને પેરા સ્થાને ગોઠવશે. ઓર્થો અને પેરા સ્થાને ગોઠવશે અને પરિણામે આપણને ઓર્થો અને પેરા નિપજ મળે છે. પરિણામે ઓર્થો
અને પેરા નિપજ મળે છે. વધુમાં હેલો એરિન સંયોજનો જે છે એમાં માઇનસ આઈ અસર, વધુમાં હેલો એરિન સંયોજનોમાં માઇનસ આઈ અસર, પ્રેરક અસર, માઇનસ પ્રેરક અસરને કારણે બેન્ઝીન કરતા એમાં પ્રક્રિયાઓ કેવી થાય છે ભાઈ? ધીમી થાય છે. માઇનસ આઈ અસરને લીધે તેમાં બેન્ઝીન કરતા પ્રક્રિયાઓ ધીમી થાય છે. અને બોલો, ધીમી થતી હોવાને કારણે તમે શું કરશો ભાઈ? પ્રક્રિયા દરમિયાન તાપમાન દબાણ કેવું રાખીશું ભાઈ? આપણે ઊંચું રાખીશું, એટલે કે પ્રક્રિયા ઉગ્ર પરિસ્થિતિમાં કરીશું. આથી પ્રક્રિયાઓ માટે ઉગ્ર પરિસ્થિતિઓ આવશ્યક છે. બરાબર, પરિસ્થિતિઓ આવશ્યક છે. એટલે આપણે શું કરીએ છીએ ભાઈ? ઓર્થોને પેરા સ્થાન ઉપર જ તમને બધી નિપજો મળવાની છે. જો દાખલા તરીકે આ ક્લોરોબેન્ઝીન લઉં છું. હેલો એરિન છે. આ ક્લોરોબેન્ઝીન છે. એની આપણે બધી કઈ પ્રક્રિયાઓ ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણવાની છે. બરાબર, મેં 6 પ્રક્રિયાઓ તમને કીધી. ઓકે, ચલો પહેલા ક્લોરિનેશન, પછી ક્લોરિનેશનની જેમ બ્રોમિનેશન તમે એક્ઝેક્ટ કરી શકો. FeCl3/Cl2 આ થઈ ગયું તમારું ક્લોરિનેશન. પછી નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીશું. પછી સલ્ફોનેશનમાં સાંદ્ર H2SO4 વત્તા SO3. પછી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન CH3Cl નિર્જર AlCl3. અને એ જ પ્રમાણે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન CH3COCl નિર્જર AlCl3. તો આ બધા મેં પ્રક્રિયક લખી દીધા. તમને મેં કીધું એ પ્રમાણે બધી નિપજો કઈ મળશે? ઓર્થોને પેરાવાળી જ મળવાની છે. ઓર્થોને પેરા જ મળશે તમને બધે, કારણ કે ઓર્થોને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. એટલે આ બધા જે છે, સપોઝ કે ક્લોરિનેશનમાં Cl+ હોય, નાઇટ્રેશનમાં NO2+ હોય, E+ લખ્યું ને આપણે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક SO3H+, CH3+ અને CH3CO+. આ બધા ક્યાં જોડાશે? ઓર્થોને પેરા સ્થાન ઉપર જોડાશે અને પરિણામે આપણને નિપજ ઓર્થોને પેરા વાળી મળશે. જો આ રીતે આ Cl એની જગ્યાએ જ, બરાબર છે. આ નવો Cl ઓર્થો સ્થાને જોડાય કાં તો પેરા સ્થાને જોડાય. ચાલો નાઇટ્રેશનમાં શું કરીશું ભાઈ? NO2 જોડાવાનો. Cl તેની જગ્યાએ જ છે,
એકવાર NO2 ઓર્થો સ્થાન ઉપર જોડું, બીજી વાર NO2 ક્યાં જોડું ભાઈ? પેરા સ્થાન ઉપર. સલ્ફોનેશનમાં SO3H સમૂહ દાખલ થાય એટલે SO3H કાં તો ઓર્થો ઉપર આવે કાં તો પેરા ઉપર આવે. આલ્કાઇલેશનમાં CH3 સમૂહ દાખલ થાય, ઓર્થો ઉપર દાખલ થાય અને પેરા ઉપર દાખલ થાય. અને એ જ પ્રમાણે એસાઇલેશનમાં COCH3 સમૂહ દાખલ થાય. બસ COCH3 સમૂહ દાખલ થાય ઓર્થો અને પેરા ઉપર. થઈ ગયું ભાઈ મસ્ત. હવે નામકરણ તમારે કરવું હોય તો આ પહેલા ને બીજા કાર્બન ઉપર ક્લોરીન છે 1,2 ડાયક્લોરો બેન્ઝીન. આ 1,4 પહેલા ને ચોથા 1,4 ડાયક્લોરો બેન્ઝીન. ચલો Cl અને NO2 માં આપણે કીધું છે એ પ્રમાણે Cl ની ક્રિયાશીલતા વધારે હોય એટલે Cl નો નંબર કેવો આવે ભાઈ? ઓછો આવે. પહેલો આવે, ઓછો આવે એટલે પહેલો આવે. એટલે પહેલા ઉપર 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. આનું નામ 1 2 3 4 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. બરાબર, 4 નાઇટ્રો બેન્ઝીન થઈ ગયું. બેન્ઝીન ઉપર SO3H હોય તેને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. એની ક્રિયાશીલતા વધારે છે એટલે એનો નંબર ઓછો આવે. એટલે અહીંયા 2 ઉપર ક્લોરો જતો રહ્યો 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અહીંયા 4 ઉપર Cl જતો રહ્યો 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બરાબર છે. ચલો આ CH3 અને Cl માં Cl ની ક્રિયાશીલતા વધારે એટલે એનો નંબર પહેલો આવે દર વખતની જેમ 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન અથવા ઓર્થોક્લોરો ટોલ્યુઇન પણ કહી શકો તમે. હો ભાઈ, ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. અહીંયા શું આપશું ભાઈ? 1 2 3 4 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. આ બેન્ઝીન ઉપર COCH3 હતો એને એસિટોફિનોન કહેવાય. શું કહેવાય ભાઈ? એસિટોફિનોન. એની ક્રિયાશીલતા વધારે છે એટલે એનો નંબર પહેલો આવે. એટલે અહીંયા 2 ક્લોરો એસિટોફિનોન અને અહીંયા Cl 4 ઉપર છે 4 ક્લોરો એસિટોફિનોન. ફિનોન બની ગઈ. તો આ બધી પ્રક્રિયાઓ થઈ ગઈ તમારી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ ગઈ. ક્લિયર દોસ્તો? ચલો આને આધારે આપણે કોયડો 10.9 લેવાનો છે. કોયડો 9.10 શું કહે છે ભાઈ? 10.9 કે ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તેમ છતાં
તેમ છતાં તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થો અને પેરા નિર્દેશક છે. કેમ? તો હમણાં જ આપણે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે બધી જોઈ ગયા આપણે, એમાં તમે જો બધા ઇલેક્ટ્રોન આકર્ષક પ્રક્રિયક જે હતો એ બધા ઓર્થોને પેરા સ્થાન ઉપર જોડાય છે. કેમ કે સાહેબ? તો સાવ સિમ્પલ છે. ક્લોરીન પ્રેરક અસર, ક્લોરીન જે છે એ પ્રેરક અસરને કારણે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, જ્યારે સંસ્પંદન અસરને કારણે એ ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? મુક્ત કરે છે. ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે. આ આકર્ષે છે એટલે લે છે, અને આ મુક્ત કરે સંસ્પંદનને કારણે. ચલો, કેવી રીતે ભાઈ? આપણે અગાઉ ભણી ગયા એ પ્રમાણે આ Cl છે. Cl પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે ભાઈ. ચલો, E પ્લસ એટલે આપણે શું કીધું ભાઈ? આગળ વાત કરી ઇલેક્ટ્રોન આકર્ષક પ્રક્રિયક, બરોબર છે ભાઈ? શું કીધેલું આપણે એને? E પ્લસ ને આપણે આગળ શું કીધું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. આ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. આ હેલો એરિન છે, હેલો બેન્ઝીન છે, ક્લોરો બેન્ઝીન છે. હવે શું થશે ભાઈ? આ E પ્લસ આકર્ષાવાનો, અને અગાઉ કીધું એ પ્રમાણે એ ઓર્થો અને પેરા માંથી કોઈ એક સ્થાને, જો આ બંધ તોડી નાખીએ આપણે તો આ બંધ એમને બે રાખ્યા, આ બંધ તૂટી ગયો. જો આ Cl તો એની જગ્યાએ જ છે, અને આ E પ્લસ અહીંયા ઋણ વીજભાર આવે છે. સંસ્પંદન સૂત્રમાં અહીંયા ઋણ વીજભાર આવે એટલે આ ઋણ વીજભાર, આ ધન વીજભાર ત્યાં શું થાય ભાઈ? ધન વીજભાર પ્રક્રિયક ત્યાં આકર્ષાય છે, અને E અહીંયા જોડાઈ જાય છે. E અને અહીંયા H તો છે જ ખૂણા ઉપર, બરોબર છે ભાઈ? પ્લસ અહીંયા કયો વીજભાર આવશે? ઈનો આ પ્લસ વીજભાર આવી ગયો. બસ આ એમના એમ જ છે. એટલે પ્રેરક અસરને કારણે, આમ પ્રેરક અસર ને કારણે આજે મધ્યવર્તી કાર્બોકેટાયન બને છે, કારણે બનતો મધ્યવર્તી કાર્બોકેટાયન ની સ્થિરતા ઘટે છે, બરાબર? અથવા તો કાર્બોકેટાયનને શું બનાવે છે ભાઈ? અસ્થાયી બનાવે છે, એમ બી કહી શકીએ. અથવા કાર્બોકેટાયનને અસ્થાયી બનાવે છે, એટલે સ્થિરતા ઘટે છે, એમ જ છે. હવે શું થશે ભાઈ? આ પ્રેરક અસર વાત કરી. હવે ઓર્થો અને પેરા સ્થાન પરના હુમલા માટે, હવે ઓર્થો અને પેરા સ્થાન પરના હુમલા માટે હવે શું કરવાનું છે ભાઈ? સંસ્પંદન અસર એ પેલી પ્રેરક અસર કરતા વિપરીત કાર્ય કરે છે. હુમલા માટે સંસ્પંદન અસર એ પ્રેરક અસર કરતા વિપરીત કાર્ય કરે છે. બોલો, વિપરીત કાર્ય કરે છે એટલે શું થાય છે? પ્રેરક અસરને કારણે બનતો મધ્યવર્તી કાર્બોકેટાયન અસ્થાયી બને છે. આ વિપરીત કાર્ય કરે છે એટલે સંસ્પંદનને કારણે શું થશે?
બનતો કાર્બોકેટાયન સ્થાયી બને છે અને સ્થાયી બને તો એની પ્રતિક્રિયાત્મકતા વધી જાય એટલે ઓર્થો ને પેરા સ્થાન ઉપર શું થઈ જાય છે ભાઈ? એ સમૂહ ગોઠવાઈ જાય છે, બરાબર છે. પરિણામે શું થાય છે? બનતો કાર્બોકેટાયન આ અસ્થાયી બનાવે છે. આ સંસ્પંદન અસર કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે છે એટલે કાર્બોકેટાયન ને સ્થાયી બનાવે છે, સ્થાયી બનાવે છે. એટલે આપણને ઓર્થો ને પેરા સ્થાન ઉપર તમને નિપજ મળે આ રીતે. જો એકવાર ઈ પ્લસ આપણે આ ઓર્થો સ્થાનમાં તો મેં બતાવી દીધું, ફરીથી અહીંયા એચ ઈ આ પ્લસ આ એમ થઈ ગયું. આ ઓર્થો નિપજ મળી અને પેરા નિપજ માટે અહીંયા પ્લસ આવશે, બરાબર. અહીંયા પ્લસ પ્લસ. ટૂંકમાં ઓર્થોને પેરા ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે ધન વીજભારિત પ્રક્રિયક છે એ ધન વીજભારિત પ્રક્રિયક ઓર્થોને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી, ઋણભાર વધુ હોવાથી એ ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ ઓર્થોને પેરા સ્થાન ઉપર જાય છે અને પરિણામે ઓર્થોને પેરા નિર્દેશક કહેવાય છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું સ્વાધ્યાયના આપણે પ્રશ્નો જે છે એ નેક્સ્ટ ટાઈમ આપણે પ્રેક્ટિસ કરીશું. ઓકે, મળીએ, બાય.